वडोदरा से आई हूँ और मैं फर्स्ट टाइम दिवाली के ओकेजन पे ये दीपो ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે કાળી ચૌદસના પાવન પ્રસંગે ધાર્મિક માહોલ સર્જાયો છે। પાલીતાણાના વિશ્વવિખ્યાત કાળ ભૈરવ મંદિરે આજે મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી ધ્વજારોહણ, આરતી અને હવન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે દિવસની શરૂઆત થઈ હતી। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાબડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાળ ભૈરવ દાદાના યજ્ઞમાં આહુતિ આપી હતી। કુંવરજીભાઈએ જણાવ્યું કે દર વર્ષે કાળી ચૌદસના દિવસે તેઓ અહીં આવીને દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવે છે। ઐતિહાસિક અને પૌરાણિક કાળ ભૈરવ મંદિરે આજે સામાન્ય લોકોથી લઈને રાજકીય નેતાઓ અને સેલિબ્રિટી સુધી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર પાલીતાણા શહેરમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો માહોલ છવાયો છે। દાદાના દર્શન કર્યા છે કેબિનેટ મંત્રી બન્યા પછી। પાલીતાણા ખાતે દર વર્ષે કાળી ચૌદસના દિવસે કાળ ભૈરવ દાદાના દર્શને હું આવું છું। એ જ રીતે આ વર્ષે પણ હું કેબિનેટમાં ત્રીજી વખત સ્થાન મળ્યા પછી ફરી આજે દાદાના દર્શને આવ્યો છું। અહીંના ખાસ હું વંદન કરીશ રમેશભાઈ શુક્લા કે જેઓ આદેશ સાથે આ વખતે સિંદૂર ઓપરેશનના નામથી જે રીતે દેશના પ્રધાનમંત્રી અને સારા દેશની અંદર એક સંદેશ ગયો છે, એ સંદેશ સાથે આ યજ્ઞનું નામ રાખીને આજે એમને એમના આશીર્વાદથી યજ્ઞની વિધિ પણ કરાવી, દાદાના દર્શન પણ અમે કર્યા અને સૌ અમારા આ વિસ્તારના પ્રતિષ્ઠિત આગેવાનો અને અમારા માનનીય ધારાસભ્ય ભીખાભાઈ અને અમારા આ વિસ્તારના સૌ સન્માનીય આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અમે યજ્ઞ વિધિ પણ આદરણીય પૂજ્ય રમેશ દાદા શુક્લના આશીર્વાદથી હવન કર્યો, યજ્ઞ કર્યો। સૌ લોકોની સુખાકારી માટે, સમગ્ર જનતાની સુખાકારી માટે, એક સમરસતાની ભાવનાથી સૌ સમાજને જોડવા માટેનું જે દેશના પ્રધાનમંત્રીનો આદેશ છે એ પ્રમાણે આજે પણ મેં દાદાના દર્શન